વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાર્થક સંખ્યા અને સાર્થક અંક વિશે જાણીશું. તો સાર્થક સંખ્યા કોને કહેવાય એ જાણતા પહેલા આપણે આ લાકડાનો જે સળિયો છે, દંડો, એની આપણે લંબાઈ માપીશું. તો આ મારી પાસે સ્કેલ માપ છે, બરાબર છે. આ સ્કેલ માપ છે, તો એને 0 પર રાખીને હું માપું તો શું થાય? આ બાજુ 0 છે, તો 0 પર રાખીને અને માપવામાં આવે તો આ 38.8 અને 38.9 ની વચ્ચે આવે છે. આ જે છેડો છે એ 38.8 અને 38.9 ની વચ્ચે આ જે એક્ઝેક્ટ 38.8 પર નથી આવતો અને 9 પર બી આવતો નથી, આ બેની વચ્ચે આવે છે. તો હવે આપણે માપ કેવી રીતે લખવું? તો આ સ્કેલ માપ મેં સરળતા ખાતર દોરેલો છે, આને 0 પર રાખેલો છે. 0 નો છેડો આપણે દર્શાવેલ નથી, આપણે મેગ્નિફાઈંગ કરીને વિવર્ધિત કરીને આ સ્કેલ માપને જો બતાવીએ તો આપણને આંકડા બધા દેખાય. તો આ જે સ્કેલ છે એ થોડો મોટો કરીને બતાવેલ છે. તો આ જે છેડો છે એ ક્યાં છે? તે આ સ્કેલ છે ને આ છેડો છે. તો અહીંયા આપણે સ્કેલ દોરેલો છે, તો આ છે 38.5. 38.5 લખેલ ના હોય, ક્યાં લખેલો હોય? 38 લખેલો હોય, પછી 39 સેન્ટીમીટર લખેલો હોય, વચ્ચે 0.1 સેન્ટીમીટરના કાપા જ હોય. આ માપપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ 0.1 સેન્ટીમીટર છે, એટલે આવા નાના નાના કાપા હશે. 38.5, પછી 38.6, 38.7, 38.8, 38.9 અને 39. તો આપણે સળિયાનો એક છેડો ક્યાં છે? આ સળિયો છે, આ સળિયો છે. તો સળિયાનો એક છેડો ક્યાં છે? 0 પર છે. સળિયાનો એક છેડો 0 પર છે અને એક છેડો 38.8 અને 38.9 ની વચ્ચે છે. તો હવે આ તો ફિક્સ છે કે 38.8 તો છે જ લંબાઈ, 38.8 તો લંબાઈ છે જ, એના કરતા સહેજ વધારે છે. તો 38.8 અને 9 ની વચ્ચે છે, એટલે આપણે આશરે અંદાજિત શું લખીએ? આ 38.80 અને 38.90. તો 80 અને 90 ની વચ્ચે આપણે 83 લખી દીધું. આપણને એવું લાગે છે કે ભાઈ અહીંયા ત્રીજો કાપો હશે. જો આના 10 ભાગ કરવામાં આવે, બીજો પણ હોઈ શકે અને ચોથો પણ હોઈ શકે, પણ આપણે આશરે પડતો એક અંક લખ્યો હોય, 3 અંક છે. તો અહીંયા આ જે 38.8 છે એ ચોકસાઈ પૂર્વકનું માપ છે. આ ચોકસાઈ પૂર્વકના અંક છે. આટલા તો છે જ. આ કેવો છે? અચોક્કસ છે. આ 2 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે અને 3 પણ હોઈ શકે. આમાં કયો અંક છે આપણને ખબર નથી, કારણ કે આપણા સ્કેલની લઘુત્તમ માપ 0.1 છે, એટલે 0.1 સુધી જ આપણે માપી શકીએ. તો આપણે આશરે પડતો અંક લીધો, કયો? 3. તો આ જે અંક છે આ ચોકસાઈ પૂર્વકના અંક છે, 38.8 અને 3 એ કેવો છે? અચોક્કસ છતાં અર્થપૂર્ણ છે. અચોક્કસ છતાં અર્થપૂર્ણ છે. તો ભૌતિક રાશિના માપન દર્શાવતી, ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં, ભૌતિક રાશિના માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈ પૂર્વકના, આ જે છે ચોકસાઈ પૂર્વકના છે. ચોકસાઈ પૂર્વકના અંકો ઉપરાંત પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. સાર્થક સંખ્યામાં જે અંકો આવે છે એને સાર્થક અંક કહે છે. સાર્થક સંખ્યામાં જે અંકો આવેલા હોય છે એને
સાર્થક અંક કહેવાય છે. તો આ ચોકસાઈ પૂર્વકના અંક છે 388. 38.8 એ ચોક્કસ સંખ્યા છે, એટલે આ ચોક્કસ અંક છે, એટલે 388 અને આ ચોક્કસ છે. તો આપણી પાસે કુલ સાર્થક અંક થાય 1 2 3 અને 4. હવે સાર્થક અંક નક્કી કરવા માટેના નિયમો છે. આ સાર્થક અંક નક્કી કરવા માટેના નિયમો છે. તો પહેલો નિયમ છે બધા જ શૂન્યેતર. બધા જ શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના અંકો. શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંક છે. આપણે તમને ઉદાહરણ આપીએ તો આ સાર્થક અંક છે 38. તો 388 આ બધા જ કેવા છે? શૂન્ય સિવાયના અંકો છે. બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંક છે, એટલે આ બધા જ અંકોને સાર્થક અંક ગણવામાં આવે. 38.83 સેન્ટીમીટરમાં સાર્થક અંકો કયા છે? 1 2 3 ને 4. 3 8 8 અને 3 એટલે કુલ સાર્થક અંકની સંખ્યા થઈ એ 4. પછી આવે છે પૂર્ણાંક સંખ્યામાં. કોઈ પૂર્ણાંક સંખ્યા હોય તો બે શૂન્યેતર અંકો વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. આ 12007 લખેલું છે. તો 12007 માં 1 2 0 0 7 1 2 3 4 ને 5. તો આ સંખ્યામાં સાર્થક અંક કેટલા છે? 5. આ તો દશાંશ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યામાં બે શૂન્યેતર અંકો. શૂન્યેતર અંકો એટલે શૂન્ય સિવાયના અંકોને કહેવાય. તો પૂર્ણાંક સંખ્યામાં બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો એટલે શૂન્ય અંક. શૂન્યાંકો પણ સાર્થક અંક છે. આપણે ધારો કે આવું લખીએ 12.007. તો આ પણ બે શૂન્યેતર અંક વચ્ચેના જ અંકો કહેવાય શૂન્યાંકો. તો આને પણ સાર્થક અંક કહેવાય. તો 12.007 માં પણ સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 5 જ છે. એટલે પૂર્ણાંક સંખ્યા નહીં, પણ આપણે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો પણ બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. પછી ત્રીજો નિયમ આવે છે. ત્રીજો નિયમ આપણે જોઈએ તો પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંક ગણાતા નથી. પૂર્ણાંક સંખ્યા છે 123. આ મીટરમાં છે અને સેન્ટીમીટરમાં ફેરવે તો 100 વડે ગુણવું પડે, તો પાછળ 2 0 લાગી ગયા. તો પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યાંકો બરાબર છે, શૂન્યેતર અંક પછીના જે શૂન્યાંકો છે એ સાર્થક અંક નથી. એટલે આમાં સાર્થક અંક કેટલા છે? 1 2 અને 3 ને સાર્થક અંક ગણાય. આ 2 0 ને અંતિમ શૂન્યાંકો, આ જે શૂન્યાંકો છે એને સાર્થક અંક ગણાય નહીં. કઈ સંખ્યામાં? પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના જે શૂન્યાંકો છે એને સાર્થક અંક ગણાતા નથી. ત્યાર પછી આવે છે એક કરતા નાની સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી તરફ. ના આ દશાંશ ચિહ્ન છે. તો દશાંશ ચિહ્નની જમણી તરફના, પરંતુ પ્રથમ શૂન્યેતર અંક 2 છે, એની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. એટલે આ જે બે શૂન્ય છે એ સાર્થક અંક નથી. એક કરતા નાની સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી તરફના, દશાંશ ચિહ્ન છે એની જમણી તરફના, અને પ્રથમ શૂન્યેતર અંકના, પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. એટલે આમાં સાર્થક અંક કેટલા છે? 2 3 0 અને 8 માં 2 3 0 અને 8 એમ 4 સાર્થક અંક છે. પાંચમો નિયમ છે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના
બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે 25 આ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક 7 છે. 7 પછીના જે જીરો જેટલા બી જીરો આવે એ 3 છે. 5 આવતો હોય તો 5 એ બધાને જ આપણે શું ગણવાના સાર્થક અંક ગણવાના. એટલે આમાં 1 2 3 4 5 6 અને 7 સાર્થક અંક છે. કેટલા છે? 7 સાર્થક અંક છે. તો આ તમને ખ્યાલ આવવો જોઈએ. ત્યાર પછી હવે આ સાર્થક સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે આપણને પરિણામ મળે. સરવાળો કરીએ તો અંતિમ પરિણામ મળે અને બાદબાકી કરીએ તો પણ આપણને અંતિમ પરિણામ મળે. તો એ અંતિમ પરિણામમાં આપણે કેટલા સાર્થક અંક લેવાના તેના માટેનો નિયમ છે. તો સરવાળો કે બાદબાકી કરવામાં આવે, બે સાર્થક સંખ્યાનો સરવાળો કરવામાં આવે કે બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં જે સાર્થક સંખ્યામાં આપણી પાસે 2 3 જેટલી સાર્થક સંખ્યા હોય તેમાંથી જે સાર્થક સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંક હોય તે અંતિમ પરિણામમાં રાખવાના. દાખલા તરીકે 101.5 102.57 103.576 અને 104. તો આ પ્રમાણે આપણે આ સરવાળો કરવાનો છે. આ સાર્થક સંખ્યા 4 સાર્થક સંખ્યા છે તો એનો આપણે સરવાળો કરીએ તો આવશે 2 6 ને 6 બારો 2 વધી પડી 1 7 ને 8 7 તારી 21 ને 22 2 વધી પડી 2 5 ચોક 20 ને 2 22 વધી પડી 2 2 ને 3 3 ને 5 5 ને 3 8 8 ને 4 12 એટલે સરવાળો કેટલો થશે 412.22. તો આમાં હવે આપણે અંતિમ પરિણામ આપણને મળી ગયું. આ અંતિમ પરિણામ આપણને મળી ગયું તો આ અંતિમ પરિણામમાં સાર્થક અંક આપણે કેટલા રાખવાના? તો આપેલ સાર્થક સંખ્યા પૈકી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા સાર્થક અંકો મળતા પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. તો આપણી પાસે લઘુત્તમ સાર્થક અંક શેમાં છે? પહેલી સંખ્યામાં કેટલા છે? દશાંશ ચિહ્ન પછી 1. એટલે આપણે અંતિમ પરિણામમાં સાર્થક અંક કેટલા લેવાના? દશાંશ ચિહ્ન પછી 1 જ રાખી શકાય. એટલે આપણે પરિણામ ફાઇનલ પરિણામ કયું લખીશું? સાર્થક સંખ્યા. તો આ થયું સરવાળો કરવામાં આવે ત્યારે જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા જ સાર્થક અંકો મળતા પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. અને ગુણાકાર અને ભાગાકારમાં જો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે બે સાર્થક સંખ્યાનો ગુણાકાર કરીએ આપણે કે ભાગાકાર કરીએ તો અંતિમ પરિણામમાં કેટલા સાર્થક અંક લેવાના? તો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા સાર્થક અંક આપણે અંતિમ પરિણામમાં લખવા પડે. જ્યારે આપણે આની ગણતરી કરીશું ત્યારે એની ચર્ચા કરીશું. હવે સાર્થક સંખ્યા શોધવા માટે તમે કોઈ પણ સંખ્યાને 10 ની ઘાતમાં લખો, બરાબર? સંખ્યા ગુણ્યા 10 ની ઘાત લખો તો તમને સાર્થક અંક નક્કી કરવામાં સરળતા રહે. પણ તમને 10 ની ઘાતમાં રૂપાંતર કરતા આવડવું જોઈએ. તો તમે કોઈ પણ સંખ્યાને શું કરો? ઇઝીલી સાર્થક અંક એમાં શોધી શકો. તો આ તો સીધું જ છે, આમાં તો કંઈ કરવાનું નથી. હવે
આ સંખ્યા છે તો આપણે એક પોઈન્ટ પછી લખવાનું 123 છે ને આ સંખ્યાને આપણે લઈએ તો આપણે કેટલા 1.23 લખવું જોઈએ 1.23 તો કેટલા ગુણાકાર કરીશું 1 2 3 4 ને 5 એટલે 10 ની 5 ઘાત તો આમાં સાર્થક સંખ્યા કેટલી છે 1 2 અને 3 અથવા તો પૂર્ણાંક સંખ્યામાં ફેરવી નાખવાનું તો પૂર્ણાંક સંખ્યામાં ફેરવીએ તો આપણે શું કરવું પડે એક પોઈન્ટ પછી લખીએ તો પણ ચાલે અને પૂર્ણાંક સંખ્યામાં ફેરવી નાખીએ તો પણ ચાલે 123 1 2 અને 3 ગુણ્યા 10 ની 3 ઘાત તો આ કેટલા છે 1 2 અને 3 સાર્થક સંખ્યા 3 છે આ છે તો આમાં આપણે કેટલા 1 2 3 4 5 અને 6 એટલે 10 ની -6 ઘાત તો સાર્થક સંખ્યા કેટલા છે 1 2 3 અને 4 સાર્થક સંખ્યા છે 4 તો 10 ની ઘાતમાં સંખ્યા ગુણ્યા 10 ની ઘાત કરીએ તો સાર્થક સંખ્યા શોધવામાં તમને સરળતા રહે પણ તમને 10 ની ઘાતમાં રૂપાંતર કરતા આવડવું જોઈએ ત્યાર પછી આ છે 25 પોઈન્ટ 87 તો એને આપણે 2.5 700 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય 1 એટલે આમાં સાર્થક સંખ્યા છે 7 સાર્થક સંખ્યા છે સાર્થક અંકોની સંખ્યા છે 7 તો આ રીતે આપણે સાર્થક અંક નક્કી કરી શકીએ એના માટેનું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ સાર્થક અંકો નક્કી કરો સ્વાધ્યાયનો 2.10મો દાખલો છે સ્વાધ્યાયનો 2.10મો દાખલો છે તો નીચે આપેલ સંખ્યાઓમાં સાર્થક અંક નક્કી કરો સ્વાધ્યાય 2.10 A 0.007 मीटर स्क्वायर B 2.64 गुणिया 10 ની 24 घात किलोग्राम C 0.2370 ग्राम पर सेंटीमीटर क्यूब D
6.320 जूल। ई 6.032 न्यूटन पर मीटर स्क्वेर અને એફ 0.0006032 મીટર સ્ક્વેર। તો આપણને એ થી એફ સુધીની સાર્થક સંખ્યા આપેલી છે એ બી સી ડી ઈ એફ। તો આમાં સાર્થક સંખ્યા શોધવાની છે। તો આપણે પહેલા નિયમની મદદથી જો 5 નિયમ આપણે જોયા તો 5 નિયમની મદદથી શોધીએ અને પછી 10 ની ઘાતમાં ફેરવીને પણ આપણે શોધીએ। તો પહેલા જોઈએ તો 10 એક કરતા ઓછી સંખ્યા હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફ પરંતુ પ્રથમ શૂન્ય તરંગની ડાબી તરફના શૂન્યાંકોને સાર્થક અંક ગણી શકાય નહીં। એટલે અહીં સાર્થક અંકની સંખ્યા કેટલી છે? 1। અહીંયા સાર્થક અંકની સંખ્યા કેટલી છે? 1, 2 અને 3। અહીંયા એક કરતા ઓછી સંખ્યા છે। સાર્થક સંખ્યા કેટલી છે? 1। સાર્થક અંક 1, 2, 3 અને 4। જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો અંતિમ શૂન્ય તરંગ પછીના શૂન્યાંકને પણ સાર્થક અંક ગણવાનો। એટલે આમાં સાર્થક સંખ્યા કેટલી છે? 4। પછી આમાં સાર્થક સંખ્યા દશાંશ ચિહ્ન વાળી છે એટલે 1, 2, 3 અને 4 દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો અંતિમ શૂન્ય તરંગ પછીના શૂન્યાંકને પણ સાર્થક અંક ગણવાનો। એટલે આમાં 4 છે। આમાં કેટલી છે? 1, 2, 3 અને 4। બે શૂન્યેતર અંક વચ્ચેના બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંક ગણાય। આમાં ના ગણાય કારણ કે આ એક કરતા ઓછી છે। બાકી બે શૂન્યેતર અંક વચ્ચેના શૂન્યાંકો પણ સાર્થક ગણાય। એટલે 1, 2, 3 અને 4। ત્યાર પછી આ એક કરતા ઓછી સંખ્યા છે એટલે દશાંશ ચિહ્નની જમણી તરફ પરંતુ પ્રથમ શૂન્ય તરંગની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી। એટલે અહીંયા સાર્થક સંખ્યા કેટલી છે? સાર્થક અંકોની સંખ્યા 6, 0, 3 અને 2 એટલે 4 છે। એટલે કે 4 છે। અહીંયા પણ સાર્થક અંકોની સંખ્યા 4 છે। હવે તમે 10 ની ઘાતમાં રૂપાંતર કરીને પણ સમજી શકો। અહીંયા જો રૂપાંતર કરવું હોય તો 7 ગુણ્યા 10 ની 1, 2 અને 3 એટલે 10 ની -3 ઘાત। સાર્થક અંકની સંખ્યા કેટલી છે? 1। આને તો રૂપાંતર કરેલું જ છે। આને રૂપાંતર કરે તો 2370 ગુણ્યા 10 ની -4 ઘાત। સાર્થક સંખ્યા કેટલી? 1, 2, 3 અને 4। આને ફેરવીએ તો આ બાજુ ખસેડે ને એટલે 10 ની -3 ઘાત। 6032 ગુણ્યા 10 ની -3 ઘાત। 1, 2, 3, 4, 5, 6 અને 7। 6032 ગુણ્યા 10 ની -7 ઘાત। તો આમાં જોઈએ તો 1 આમાં તો 3 ખબર જ પડે છે। આને બી ફેરવવું હોય તો ફેરવાય। 264 10 ની -2 ઘાત એટલે 10 ની 22 ઘાત થશે। 10 ની -2 ઘાત અને આ 24 ઘાત છે એટલે 24 માંથી 2 જાય તો 22 ઘાત। તો અહીંયા પણ સાર્થક અંકની સંખ્યા 3 થશે। તો આ રીતે રૂપાંતર કરીને અથવા તો નિયમ મુજબ નિયમ યાદ રાખીને પણ કરી શકાય અને 10 ની ઘાતમાં ફેરવીએ તો આ શૂન્યને પણ તમારે સાર્થક અંક ગણવાનો। પછી
અને સાર્થક અંક ના ગણીએ તો ના ચાલે, એટલો ખાસ ખ્યાલ રાખવાનો છે. ખ્યાલ આવી ગયો છે? તો મિત્રો અહીં સુધી રાખીએ, આવતીકાલે વધારે વાત કરીશું. થેન્ક યુ.